ત્વમેવ સર્વમ મમ રંગદેવ. દત્ત ભાગવતનું બિરુદ પામેલ શ્રી રંગ અવધૂત શ્રી વિરચિત શ્રી ગુરુલીલામૃત ગ્રંથ આવાગમનના ફેરામાંથી મુક્ત કરાવે છે. જાણે બ્રહ્મરસાસ્વાદે ભર્યો નર્યો ગ્રંથ સાધ્યંત. આ વરદ અને ઔપાસનિક ગ્રંથને રંગબાળ શ્રી જગદીશાનંદજીએ સરળ અને સંક્ષિપ્ત ગદ્ય લેખન રૂપે વર્ષના દરેક દિવસ માટે એક પેજ તેમ 364 પેજમાં આ શ્રીરંગ બ્રહ્મરસાસ્વાદનું સર્વને રસપાન કરાવ્યું છે. તે ક્રમમાં દરરોજ શ્રવણ કરીએ. દત્તબાવનીના ગાન પછી આ એક એક પેજનું પઠન કરવું શ્રેયસ્કર છે. સપ્તાહ 9 ગુરુવાર. અલગજી કહે છે, હે નિરંજન, સમજ્યો વત્સ, ગર્ભ રહસ્ય કેટલું સરળ છે, તો એ કેટલું દીર્ઘદ્રષ્ટિ વિચારશક્તિ માપી લે એટલું ગહન પણ છે. નિરંજનને ઇન્દુમતીના સ્વપ્નની વાત, રાજાને દત્તાશ્રમમાં કરેલી દત્તની સેવા, સમર્પિત દાસભક્તિ એટલી દ્રઢ થઈ ગઈ કે સંત સેવા ક્યારેય નિષ્ફળ જતી નથી. તો હે અલગજી, હવે આયુ રાજાએ શૌનક મુનિઓને બોલાવીને એ શું કરશે તેની દિવ્ય કથા મને આગળ સમજાવો. અલગજી બોલ્યા, હે મુમુક્ષુ નિરંજન, જો સાંભળ. આ અખિલ બ્રહ્માંડમાં બ્રહ્માજીએ જ વિશ્વની ઉત્પત્તિ કરતા સર્વને સર્વ રીતે સુખી કરવા 14 વિદ્યા ને 64 કળા બક્ષેલી છે. તેમાં શૌનક મુનિઓ પાસેથી જ્યોતિષ વિદ્યા અને તેનું ભાવિ નિર્માણ કેટલું સત્ય થાય છે તે તું સમજ. ગણક બરાબર નિષ્ણાંત અભ્યાસી હોય, માત્ર પોથીનો જ અભ્યાસુ પંડિત નહીં. સાથે સાથે સત્વાંશી કર્મ કરી ધ્યાન, સ્વરોદય, સટકર્મનો પણ સ્વાધ્યાયી હોવો જોઈએ. માત્ર બકબક કરવાવાળાનું આ શાસ્ત્ર નથી. આજકાલ કેટલાક લેભાગુ જ્યોતિષીઓ ભોળા અજ્ઞાની શું, ઉત્તમ વિચાર બુદ્ધિશક્તિવાળા પણ પ્રલોભનમાં આવી જેના તેના હાથે છેતરાઈ જાય છે. એક વાત યાદ આવી ગઈ, તે તને કહું છું. હે નિરંજન, તારી સાથે જરા ગમ્મત કરી લો. કેટલાક લેભાગુ જ્યોતિષીઓ અંગ પર ટીલા ટપકાના લપેડા મારી, દાઢી મૂછ વધારી, જે તે પક્ષીઓને પણ પોતાના વશમાં રાખી તેને નિમિત્ત કરીને પ્રજાજનોને છેતરે છે. જો સાંભળ. એકવાર હું મોટા શહેરના ફૂટપાથ પર લટાર લહેર મારતો જતો હતો. ફૂટપાથની એક બાજુએ એક ચાદર પર લખેલા કવરનો જથ્થો, એક લાઇનમાં પાથરી કાગળના જથ્થાની લાઇનની ઉપરના ભાગમાં એક નાનું પાંજરું, પાંજરામાં એક પોપટ, પોપટના પાંજરા પર બોર્ડ લખેલ હતું, જ્યોતિષાચાર્ય પોપટરાય, માત્ર 5 જ રૂપિયામાં આપનું ભવિષ્ય કથન કે જે આજ સુધીમાં ક્યારેય કોઈની પાસેથી સાચું ફળાદેશ પ્રાપ્ત ન થયું હોય તેવો સત્ય ફળાદેશ. આવો આ પંડિત જ્યોતિષાચાર્ય સુખદેવ પાસેથી સચોટ ભાવિ કથન પ્રાપ્ત કરી ભવિષ્યના કુબેર ભંડારી બનો. ફક્ત 5 રૂપિયામાં ભાવિના કુબેર ભંડારી બનો. આમ પ્રજાજનોને આકર્ષવા બોલતો જાય ને પોપટને સીટી મારતો જાય. એક બાજુ બેઠો બેઠો બીડીના ઠૂઠા સળગાવતો જાય. 4-5 પોતાના જ માણસોને આજુબાજુ બેસાડી રાખે અને થોડું ટોળું ભેગું થાય ત્યાં પેલાના જ માણસો 5-5 રૂપિયા કાઢી ભાવિ કથન પેલા પોપટ પાસે કઢાવે અને પોપટે તેની ચાંચ દ્વારા ઉઠાવેલા કવરને પેલો તેનો માલિક વાંચી બતાવે અને પેલા તેના જ ગોઠવેલા માણસો સાચું સાચું તદ્દન સાચું બોલીને જ્યાં સુધી બીજા બહારના બલીનો બકરો ન થાય ત્યાં સુધી બેસીને પોપટાચાર્યના વખાણ કરતા જ રહે. અને જ્યાં બલીનો બકરો વધેરાયો નથી કે તેઓ ઊભા થઈને આઘા પાછા થઈ જાય. કારણ કે પ્રશ્ન 5 રૂપિયામાં પણ પ્રત્યેક કવરની અંદર છેલ્લી લાઈનમાં તમારે આ નંગ ફરજિયાત પહેરવું પડશે, આ સિદ્ધ કરેલું તાવીજ લેવું જ પડશે, એમ કહીને બીજા 500ના ખાડામાં નાખે. હું એક બાજુ ઊભો જોયા કરું.
પછી મને થયું કે ચાલ હું પોતે જ 5 રૂપિયા કાઢી પેલા પોપટાચાર્યના માલિકનું ભાવિ કથન પેલા પોપટાચાર્ય પાસે જ કઢાવું. મેં પેલા પોપટના માલિકને તેના જ ભાવિ કથન માટે 5 રૂપિયા આપ્યા. પોપટાચાર્યએ પોપટને ઈશારો કરતાં જ તે પાંજરામાંથી બહાર નીકળી તેને કવર ચાંચથી પકડી તેના માલિકને આપતા પહેલાં મેં જ તે લઈ લીધું અને માલિકને મેં કહ્યું કે ભાઈ તારું ભવિષ્ય કથન હું વાંચું છું. એમ કહી અંદર કવર ખોલી તેના માટેનું લખાણ વાંચ્યું. અરે બદમાશ, લોકોને આ રીતે છેતરવાનો ધંધો બંધ કરી છાનો મનો રામ રામ કર. શું બોલે પેલો? પૂજ્ય બાપજીની યુવાકાળના સમયમાં પણ માજીએ એક જ્યોતિષી પાસે પૂજ્ય બાપજીની જન્મકુંડળી બતાવી હતી. એ સમયે પાંડુરંગે પેલા જ્યોતિષને એવો લીધો કે પેલો ભાગી ગયો. બધે આમ થતું નથી, પણ કેટલાક જગતને આ રીતે જ્યોતિષના નામે છેતરપિંડી કરતા હોય છે. બાકી જ્યોતિષશાસ્ત્ર પણ સત્ય ભાવિ દર્શન કરે છે. થયો સફળત્વયત્નઃ થશે પુત્ર પણ એમ દિક્પાળાંશ સુધી વશી ભાવિક વૈષ્ણવ તેમ. શ્રી ગુરુ લીલામૃત અધ્યાય 44 દોહરો 39. અવધૂત ચિંતન શ્રી ગુરુદેવ દત્ત.